મિત્રો, આજે મારે તમને એક આનંદના સમાચાર આપવાના છે. જોજો લ્યા, મારે ત્યાં બાબુ નથી આવવાનો. મારો બોસ મૂળજી મગરમચ્છ નિવૃત્ત થાય છે. 2 દિવસ પછી આખો સ્ટાફ આનંદમાં આવી ગયો છે કે આટલા વર્ષે છુટકારો મળશે. તમે નહીં માનો, મારા બોસે મૂળજીભાઈની સેવાની કદર રૂપે બહુ વિચાર્યા પછી એને સાયકલમાં હવા ભરવાનો એક પંપ ભેટ આપવાનું નક્કી કર્યું છે. કાળી ચૌદસને દિવસે જ કાળમુખો વિદાય થશે અને પછી આખું વર્ષ અમારે દિવાળી. એક મોટો વિદાય સમારંભ જેવું ગોઠવ્યું છે, જેમાં ઓફિસની બહેનો કર્કશ અવાજે પ્રાર્થના ગાશે. અને આ મૂળજીભાઈએ તો કેટલી તૈયારીઓ કરી છે. ચિત્તાની ચામડી જેવા કલરના કપડાનો એક સફારી સીવડાવ્યો છે. સમારંભમાં બિલાડા જેવા એના 2 પુત્ર રત્નો હાજર રહેશે અને સાથે હિડંબા જેવી એમની ધર્મપત્ની પણ ઉપસ્થિત રહેશે. આખા કાર્યક્રમનું સંચાલન મારે કરવાનું છે. અમારા ચેરમેન જીવનલાલ પણ હાજર રહેવાના છે. મૂળજીભાઈને રોકડ રકમની થેલી અર્પણ કરશે. હું એકલો જાણું છું એ થેલીમાં 501ના પરચુરણથી 1 પાઈ વધારે નહીં હોય, કારણ કે આ જીવનલાલ રજાના દિવસે ઘરે થીગડા મારેલું ધોતિયું જ પહેરે છે. જે હોય તે, પણ મેં મૂળજીભાઈને બિરદાવતી શાયરીઓ તૈયાર કરી છે. તમને સંભળાવું કે લીધી છે તમે ઓફિસની બહુ કાળજી, 25 વર્ષનો સંબંધ છે મારો તમારો મૂળજી. કેવી લાગી? એક બીજી પણ લગી છે કે લિફ્ટ બંધ હોય છતાં ચડતા તમે રોજ 10 માળજી. હવે 60 થયા, લેજો તબિયતની કાળજી. જો વાત નહીં માનો મારી તો બની જશો ભૂતકાળજી. સાહેબ, તમારે પણ કોઈ પ્રસંગ હોય ને શાયરી લખવી હોય, જરૂરથી મારો કોન્ટેક્ટ કરજો. દોસ્તો, આજકાલ કૌભાંડોની બોલબાલા છે. સાહેબ, કોઈક નવું કૌભાંડ આવે ને લોકોમાં ગરમાટો આવી જાય. અને જો છાપામાં કૌભાંડના સમાચાર ન હોય ને તો લોકોના મૂડ ઉડી જાય. અરે મારા બાપુજી તો આમ છાપામાં એકાદ સમાચાર પણ કૌભાંડના ના છાપું પછાડે. ચાલો, કાંઈ વાંચવા જેવું નથી, આ છાપું બંધ કરી દો. ને મારા દાદાજી મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને જૂના કૌભાંડોના પણ અક્ષરે અક્ષર વાંચી જાય અને સોસાયટીની બહેનો પાસે જઈને શરતો મારે. વિમળા બેન, લખી લ્યો મિનિસ્ટર જવાનો. જાણે પોતે સુપ્રીમ કોર્ટના જજ હોય ને ચુકાદો ના આપવાનો હોય. અરે અમારી ઓફિસની નીચે આવેલા પાનના ગલ્લે તો જાણે દેશ આખાના જાણકારો જ ભેગા થયા હોય. એક જણ કે બસ આ કલમાડીએ મિનિમમ 200 કરોડ તો ખાધા જ છે. ત્યાં વળી બીજો ટાપસી પૂરે, બોસ અંદરની વાત કહું, 2Gમાં 400 ચવાઈ ગયા, 400 કરોડ ગોન. અરે ભાઈ, તે કોઈ દિવસ જિંદગીમાં 400 રૂપિયા જોયા નથી અને વાત એવા કોન્ફિડન્સથી કરે જાણે કૌભાંડની રજે રજ જાણતો હોય. અરે આટલું જ નહીં, અમારો પ્યુન નટીઓ પણ આમાં જોડાય. બોસ, નાનો માણસ છું પણ તમને કહું, દેશના અડધા ઉપરના પૈસા ફોરેન ગયા છે. ફોરેન. હવે જો આ સરકાર એ બધા પૈસા પાછા લાવી દે ને તો સાહેબ અમારી લાઈફ સુધરી જાય કમ્પ્લીટ. અરે આ બધું છોડો, મારી બૈરી સુશીલા પણ મોટી કૌભાંડકારી છે. મને વર્ષોથી કોરી રોટલી પીરસે, પણ એના બાપા આવ્યા હોય ને ત્યારે આગ્રહ કરીને ઘીથી તરબોળ રોટલી આપે. અને મારો સસરો ખૈપાની છે. આખા વર્ષનો ઘીનો કોટા એ મારે ત્યાં આવીને પૂરો કરી નાખે. હવે આવા માણસને બાયપાસ ન કરાવવી પડે તો બીજું શું થાય? આવા નાના મોટા કૌભાંડ તો હવે મને કોઠે જ પડી ગયા છે. અરે સાલું ટીવી સિરિયલોમાં પણ કૌભાંડ ચાલે છે. બોલો, ના તમે સ્ટોરી જોજો. હિરોઈન પ્રેગ્નન્ટ થાય, એને 2-4 વર્ષે બાબો આવે, ત્યાં સુધી વાર્તા લંબાવે કરે, એટલે પછી બાબો આવે ને રાતોરાત બાબો મોટો થઈ જાય તો એ મા બાપ હતા એવા ને એવા લાલ બુંદી જેવા. હવે આ સાલું કૌભાંડ નથી તો બીજું શું છે? હશે ભાઈ, લોકોને ગમે, લોકોને લાગે સાચું. આપણે શું કામ બોલીને બગાડવું? હવે આજના છાપામાં પબ્લિક વોટિંગ આવ્યું છે કે ટીવીની મોસ્ટ પોપ્યુલર પર્સનાલિટી એટલે હું, ગુજ્જુભાઈ ગિરીશ કુમાર. હવે તમને તો આ કૌભાંડ જ લાગશે ને.